લ્યા એ વાગો ચો હેડ્યો બજાર જાઉં છું. અને હું કહેતો તો હા કે ગાડી લેવી તાર ગાડી હા એ ગાડી ઇક્કો છે ઇક્કો તો લેવાની પણ ચો હારી મળે છે. અરે ગાડી મસ્ત લઈ આલું બોલ શું મોડલ છે? 2019 મોડલ અને 2.5 લાખ કિંમત 2019 હા અને 2.5 લાખ કિંમત. ઓર એટલે હું મગજની નસ ખ્યાતિ જાન ભાઈ અત્યારે. અલે નહીં મનાતું તને હવે તું 2.5 લાખમાં આવતી હોય ને 2019 તો તું મને કહેવા ના આવી. હવે વાઘુ મારા જોડે પૈસા નહીં ને કે હું જ હાલ લાવી દો અજંતા ના મનાતું હેડ મારા અંગા જોવા હેડ સાચું કે? સાચું યાર તો અભડ હા ગાડી તો જવી ના દઉં હોય. હું 2 દાડા પૈસા કરીને 2 દાડા ગાડી લઈ રહ્યો. નક્કી ઓમ નક્કી નક્કી. તો 2 દાડા યાર મારે પેલા કેવું પડે અરે 2 દાડા તો હું કઉ છું પણ 2 દાડા નહીં તો એમ કહું 2 દાડા ઉજી તું ગાડી ના દવા દેતો. અલ્યા ભાઈ પેલો ભાઈ ભીડમો છે કાલ કેતો હોય તો કે હું તો તને કઉ છું કે જો હોજ ઉજી પૈસાનો મેળ આવે ને તો હું તને ફોન કરું હોજે બરોબર. મારે એમ પેલો ફૂમતા કાકા લાલ નહીં વાહ. એ 2 દાડા ભાગમાં લાવવી એવું એમ હોય. લાવી દો અત્યારે ધંધા કેવા સી વાત કરે ધંધા તો ધંધા પણ આ તો શું ચોય જવું હોય ને આપણે ઘરની વર્તી હોય ને તો ચાલે એમ. એવું એમ ઘેર ફેવરા લેવી હા તો આ તો સૌથી સારી ગાડી છે ઘેર પડી રહેલી જ ગાડી છે હારી હાથવેલી જ છે. હાથવેલી એટલે ફેમિલી માટે લાયેલો ધણી યાર પડી રહી તો પછી લાયા શું કરવા રહ્યો? અલ્યા ભાઈ હવે આ તાર ગોળે તે શું કીધું તે શું કીધું કે મારે ધંધો કરવા નહીં જોતી ઘેર માટે જોવો છે એમ હું નહીં કહેતો પણ મારે કોક દાડો લઈને તો બહાર જવાનું પછી ઘરની વર્તી તો મારવાની. તું તો કે ઘેર પડી જ રહી છે તો પછી લાયો તો શું કરવા રહ્યો? અલ્યા ભાઈ ફેમિલી માટે લાયો પણ એને કોઈક પગે ફ્રેક્ચર થયું હતું ને એટલે એને વેચવા કાઢી ગાડી એમ પગે છે ને ફ્રેક્ચર થયું એમ? અલ્યા ભાઈ બાઇક લઈને જતો હતો તો પડી ગયો તો ગાડી હતી તો બાઇક લઈને શું કરવા જતો હતો? હવે વાખો કિલોમીટર જવાનું હોય એમાં ગાડી લઈને ના જાય યાર અને તાર લેવી તો લે ને ખોટી મારી નસ ના ખેંચી યાર ના ના લેવાની તું ગાડી ચોય દવા ના દેતો તો આ બજાર તો આવું છે ને તો હું હવે બજાર નહીં જતો. હાલત પેલા લાલ્યાને વાત કરું બરોબર. તાણે આ તો યાર મારે ગાડી વેચવી હોય ને એવું કરે તું એમ નહીં આ તો બધું પૂછવું પડે યાર. ભાઈ કોઈ કટલા હોય તો એમ વાત કરું બીજું કોઈ અલ્યા નહીં. ભાઈ હું નહીં મારું પર વિશ્વાસ નહીં તને અને હું કહું હા કે જો અભાડ 1000 રૂપિયા દલાલી જોતી હશે ને તો દલાલી આલે પણ ગાડી 2 દાડા ખાલી હાચવી રાખજે. એટલે મારા તમારી દલાલી શું કરવી ઘરના સોંચો સારું દરાઈ હેડ. એ ફૂમતા કાકા લાલ્યો જજો. હે લાલ્યો હાલ તું પહેલા તો બોલશે છીસ ફૂમતા કાકા અમે તો લાલ્યો જ કહો. અહીંયા લાલ્યો ના કહેવાય બોઘા તાણે એને લાલ કહેવાય. હા તો લાલ કક લાલ્યો કશું ફરક પડે? ચોય જો કોટીમાં કોમ છે. આખા ગામમાં એની સાપ તને હજુ ખબર નથી. અરે ફૂમતા કાકા સાપમાં હમણાં લોતા થાય તો બોલાવજો. ચોય જો. એના મોમાં મોહારની તને એ હજુ લાલ સાપ- એ લાલ લે વયા કી એના મોમાં મોહારની તને હજુ સાપની ખબર નથી. ફૂમતા કાકા તમારે તો વાતો એટલે શું વાતો? દાણા તાવ આવે એ વાતો હોય તી. એમ? શું હોય? હું કહું છું હા. જો આપણે ઇક્કો માટે ફરતા હતા ને હા. જબરજસ્ત ઇક્કો હાથમાં આવી છે. ના હોય તાણી શું મોડેલ છે? લે મોડલ તો 2019 છે. પેલો રખીડો નહીં ઓ હોય રખીડો મને અત્યારે કહેવા આવ્યો હતો અને 2.5 લાખ રૂપિયા. ખબર કેવાય અને એ પાછો જે ઇકો વાળો ભાઈ હતો ને હા. એને કોક પગે ફ્રેક્ચર થયું ને તો ઘેર પડી જ રહી ચલાવી જ નહીં એની. ઓહો જબર કન્ડિશન કહેવાય તો યાર સાઈની કન્ડિશન ગાડી ફૂમતા કાકા ઇકો વાત નથી કરી તમને આગળ ભૂલી ગયા તરત ને તરત. એકો એકો તો ભરત એકો આવે. કાકા ઇકો ગાડી એ ભાઈ હવે અમારે તો ચોથી નોમાં આવે છે એકો એકો વાપડ મારી વાત તાર જોડે હાલ કેશ પૈસા કેટલા પડ્યા છે? કેસ તો કાકા કેટલા પડ્યા છે? હજી શું છે? કેટલા પડ્યા છે રોકડા એમ કહું છું. કંપની તો એ તો એવું જોયું હોય ભાઈ એ તો બે જણ ભાગવા એટલે પછી કોઈ અમારે તો પૈસા પડ્યા હોય. ફૂમતા કાકા 2.5 લાખમાં અડધા હું કાઢ્યો ને અડધા ઈ કાઢશે. મારે એમ જોડેથી નહીં લેવાના એમ કહું છું. કેટલા પડ્યા છે હાલ? એ તો આવી અમે જેટલા અડધા ભાગમાં આવતા હોય છે કેટલા પડ્યા? મારા જોડે તો 75,000 થઈ. 75,000 એમ? હા તો કાકા આપણા પાસે તો 60,000 જેવું પડ્યું ને હવે એટલા પડ્યા છે. હવે તે દાડ વાત કરી તાણે કે મારા લાખ રૂપિયા સુધી તો થઈ જાય. એ ભાઈ 20,000 મિલતા યાર બેંકમાં પેલા એમાં મેલતા આપણે પેલું કહેવાય સારું ને અભડ. હા આપણે હાલ 1.5 લાખ રૂપિયા જેવું ભેગું કરો બરોબર અને હા. લાખ રૂપિયાની લોન કરો.
બરાબર છે ધંધા ભર્યા તા અને ઇકોમ તો ફૂમતા કાકા હવે ખરેખર ધંધા એટલે આમ તમે જોવો ને ગેસમાં એક આપણે ગાડી ઘેર પડી રહે ને તો પેસેન્જર ગાડી ઘેર પડી રહે ને તો પેસેન્જર આપણે ભાડું આલવા આવી બીજું તમારું ભાડું ફૂમતા કાકા ગાડી ઘેર પડી હોત કોઈ ભાડું આલવા ના આવે તો પણ એમ હું નહીં કહેતો એમાં આપણે 1 કિલોમીટર છે ને તો 1 રૂપિયાનો જ ગેસ પડે એમ નહીં કે વાઘુ હું શું કહું છું હા. મારી વાત ઓપર શાંતિથી આપણે છે ને ગાડી લાવીએ ભાગમાં બરાબર હા. તારણ મારે બે એટલે આપણે ગાડીના થોડા નિયમો કરવા પડશે નિયમો તો ભાઈ ભાગમાં એટલે બરાબર ને કાકા હવે નિયમો અમુક કે કેટલા કિલોમીટર કેટલા પૈસા આપણે બધા લેવા કોકના ફાઈનથી કેટલી આ ગાડી હેડી એ બધો હિસાબ આવવો પડે અરે એ તો મને બધી ખબર છે હું ઈ નિયમની વાત નહીં કરતો આપણા બેન કોઈ દાડો લડવા ઝઘડવા ના થાય હીરા નિયમો અમુક બનાવવા પડે એમ કહું છું ના ભાઈ, એ વાત સાચી ના છે કે ભાડાની તો અમદાવાદનું કેટલું ભાડું થાય તને ખબર છે અમદાવાદનું અહીંથી થતું હોય છે 1500 એટલે આ 3000 રૂપિયા થાય ઇકોનું ઓહો તાણી. અમે તો રિક્ષા ભાડું સમજો છો કે રિક્ષા ગયેલા છે એટલે આ રિક્ષા કરતા ડબલ હોય ઇકોનું ઓહો તાણી રિક્ષાનું તો કોઈ ના આવે આપણે નિયમની વાત કરો હાડો જો વાઘુ નિયમો કેવું છે અમારું કુટુંબ છે મોટું એટલે બહુ મોટું કુટુંબ છે અમારું બરાબર એટલે કાલે અમારા કુટુંબમાં હું ગમે એ વર્ધી લઈને જાઉં ગાડી બહાર લઈને જાઉં તો એના ભાઈ હું ભાડું ના માજીકું એટલે ગેસના જે પૈસા થતા હોય છે એ ગેસ ભરાઈ દેયો એટલે ખાલી ગેસ જ ભરાવાનું એ તો બરોબર છે તમે તાર લઈ જાજો બરોબર ખાલી હા. ગેસ જ ભરાવજો હા પણ દો મુએ મારા હારી દાયો નહીં તો પછી મુએ ગેસ ભરાયો પછી એ તમે ભાડું ગણો એ મેળ ના આવે ના વાઘુ યાર તું વાંચી કરી યાર તું થોડો યાર મેં હાજ કે યાર હા વ્યવહારે બોલ થોડું તાન પછી ઓહો તારી જો ઈ તમે તમાર કુટુંબમાં ખાલી ગેસ ભરાઈને ગાડી લઈ દો અને મારે હારી દવાન થયું એટલે ભાડું તો ભાડું જો ભાડું તો ભાડું થાય ચોખ્ખી વાત છે તાની એ તો ભાડું થાય છે ચોખ્ખી વાત છે કારણ કે ગાડી યાર મફત ની જે આવતી આ તો હારાન વાત આવી છે તાની ઓ તારી લાલ તમે તમાર કુટુંબ એમ તો તમાર કુટુંબ કેવડું મોટું છે ઓતરે દાડા દવાન થાય તો અમે પછી મહિના કોક દાડો અમાર હારી ગાડી ના લઈ દો અરે ભાઈ 300 જણા કુટુંબ છે જાય તો થાય તો ખરા જ કે ત્યારે ભાઈ મુએ લઈ જાયો કાયદેસર ગેસ જ ભરાયો પછી ચોખ્ખી વાત તો. ના હારે ના મેળ આવે ચોખ્ખી વાત છે આગળ તો ચોખ્ખી વાત તો પછી તાર કુટુંબમાં પછી હું તો નહીં આલું ચોખ્ખું ભાડું ગણ્યો હું તો કાયદેસર જે થાતું હશે ઈ. ઓ તારી અરે અમાર કુટુંબ વાળા છે ને આટન તું બોલી હા તો પછી તું છે ને આટન તાર માં હારી દવા ના પાડી તાણી તે ના પાડું કે વાત કરી છે જો તને કહી દીધું તો હું ગાડી લઈ જાયો ચોખ્ખી વાત છે ના તાર હારે ગાડી લઈ જા ની મળે આજે ની મળે કાલે ની મળે તાર જાની ઓહ તારી તું અહીંયા જબર બે બાપ બેટો એક વાળા થયા છે જો બાપા જો વાપરી લે મારી વાત ગાડી તો હું આજે લઈ જાયો અને કાલે લઈ જાયો ના અમાર 300 જણા કુટુંબ છે જો 300 દાડા એક જણા બહાર જવાનું છે ને તો લઈ જા ગાડી તને એક દાડો નહીં મળે હા તો તું રોજ 300 દાડા રોજ એક જણું રોજ હુડિયા સડે તો તું ગેસ ભરાઈ ગાડી લઈ જાય અરે હુડિયા સળમ કને કીધું તું તો પછી તાર મારે તો મહિને 6 મહિને તાર મારે હારી દવાન થાય પણ તારે કશું ઠાર્યું તાર હારે એમ કહું છું હું તો તારે તાર શું કરવા કુટુંબ ને ઉપાડી કુટુંબ ને ગાડી ના આલવાની હોય તાણી ગાડી કુટુંબ જ ફરશે તો ગાડી તો હારે માર હારી થાય અરે આજે ની જાય કાલે ની જાય તો આ બે ત્રણ તારા કુટુંબ માં ગાડી નહીં આલો પછી ભાડું ગણ્યો તા અરે પંચર ના પાડી શું ક્યાં તો જોઈ લેજે તાર અલ્યા ખાલી હાથ તો અડાડી બતાવજે તું અરે શેના હાથન જા વાત કરી મારો ભાગ છે ગાડીમાં તો મારો ભાગ નહીં મારો ભાગ છે અડધો અડધ શેની વાત છે ભાઈ વાત કરો આ વ્યવહાર વાળું બોલે છે લે કાળિયા વ્યવહાર વગર તું બોલું અરે વ્યવહારમાં જ બોલું છું જમ વાપણ આખું તું માર્યો હોય તો અભર પૈસા નહીં હોય તો એવું તો ના હોય વાત કરી ઘૂમતા કાકા પછી અમારા બહેરા ઘેર બોલી પછી કે ગાડી તમે હારી લઈને આવતા નહીં અમારા ઝઘડા પે આવી પછી એનો પણ બીજી વાત મારી કે ગાડી તો મારા ઘેર જ ઊભી રહે હું તને એરી જ વાત કરવાનો તો ગાડી તેણી પોઈન્ટ મારા ઘેર રહે તારા ઘેર નહીં રહે તું તાર ભલાડા તું ગાડીને હાથ અડાડીને તો જોજે ખાલી હાથ ના ભઈ નાખું ક્યાં છે તારા બાપુજી, તું શું તો વાત દાડો છે? ઉઠી જાય મારે પહોંચી જાય ચમ તું અરે જવું ખરા અરે હવે વાત જોઈ શું છે એ તો કહો બાપુજી એના કુટુંબમાં ગાડી ગેસ થી લઈને ફરવું છે અને મારે જો મહિને 2 મહિને મારે હારી દવાન થાય એમાં કે ભાડું થાય આ ગાડી જો છે જો તને કહી દઉં હું ગાડી તો હું લઈ જાય કીધું તને ગાડી થી લઈ જાજો તને આજે ને કાલે નહીં જાતા હારું તાણ હરજે ખબર પડે બલ્યાડા તું એ જે ખબર પડે અજવાની વાત છું વાત કાકા, કરી. તમે બનતો ભાગ અમાર બે નો છે એય મારા કાકા ના દે તને કહી દીધું જો શું છે અડવાનું નહીં
શું કરે તું મારી નાખો મારા વર્ષે મને લાગે છે કે અરે ગાડી લાયા ને પણ રેતમાં એની મર ઘંટી મોડીને બેસી જાય પણ વાયન ખબર ને વાયન હવે ઝાકડામાં ફિટ કરું મારી વાત મગજમાં લેતા નહીં ફૂમતા કાકા હભળો મારી વાત શું છે તમારી ગાડી મારું ભેડું પાડી દીધું રિવેશ મારતે તમારી ગાડીએ મારું ભેડું પડતું કર્યું છે રિવેશ મારતે અમારી ગાડી ઓય જાણી ચિયો ડ્રાઈવર હતો ખર્ચો લાવો 10,000 રૂપિયા ગાડી ક્યાં છે હા અરે ગાડી તો હજુ અમે લાયા નહીં ચોથી ભીડું પાડ્યું હશે હા ગાડી નહીં લાયા નહીં જ લાયા ને તાન તો પછી આ ઝઘડો છે નો થાય શાની લડાઈ લડો તમે અલ્યા લાલ હા આપણે તો એમણમ લડ્યા આ તો અભળો મારી વાત પેલા વાળું કર્યું કે પેલો જે કહેવત હતી ને યાદ હાચી પાડી તેજ ભાગોળે ને સાસ આગોળે વાળું કરીને મેલ્યું તમે ફૂમતા કાકા તમે શું લડાવો તો હેડ છે તું પૈસાનો એક કલાકથી મસ્તો તો કે અલ્યા શું વાતમાં થાય જવાબ જ નતા હાલતા તમે મગજ શીખે ચોથું કઈ ખબર જ હા નહીં તો તમે સારું કર્યું આને ખેંચી વેચી હમણાં ગાડી લાયા પેલા લડાઈ ના પડો તમને એક આ તો ભાજેલો પડ્યો તમને બીજું શું ફૂમતા કાકા તમારે મગજ છે કે નહીં લાવ કાકા પૈસા લાવો હેડો ગાડી લેતા આવો અમે હેડો લાવજો હટજો ઓ ભાઈ ગાડીમાં ઉપાય તું ઓ ભાઈ બરોબર ફૂમતા કાકા બહુ બોલતો તો રહ્યો બરાબર ની તું પણ છે કેમ મને મારો ભગવાન પહોંચો છે મને એટલું તો બતાવ્યું કે ભાગમાં ગાડી લાવ્યા હોત ને તો વાના કાઢે ભૂંડું તો કેજા ઓ ભાઈ નથી આપી હટ ફૂમતા કાકા 2.5 લાખમાં પેલી જતી રહે નથી આપી હટ હટ ઓ ભાઈ મારો જો ટકા બાબડી ઘૂમતા કાકા ભાગમાં ગાડી લાવો ને તો હાથ ને નળિયા વાળું થાય હાજી વાત છે તમે નહીં રિયલ ઘટનાઓ જોતા બધે હવે હવે એટલે અત્યારે ભાગમાં તો કોઈ ના લવાય હાજી વાત છે પણ આ જોજો મારે અને 25 રૂપિયા કમાણા ને તો કોઈક આગું લાવો બળદ ગાડું એટલે પેલા શેતર શેડોય સંગથરા ઉભા ઈ હાજી વાત છે મોપુજી આપણે જમીનમાં કોઈ કમાઈ આલે એવું લાગુ હા. હાજી વાત નકર પછી ટ્રેક્ટર લાવો ના ના હાજી વાત તમારા જેવા મોઢા વાળું જણ ચોકડું ફર્ગુસન ચાલો છે ઘૂમતા કાકા ચમી ઘૂમતા કાકા વભળો મારી વાત કે આ તો ખાલી આવું છું પણ ખરેખર ટ્રેક્ટર લાવવાનું ફર્ગુસન પેલી 10 વીઘા પડી ની શેડાઈ જાય હાજી વાત છે અને આ જાધન ની વાત કરો તો જાધન વાળા ઘૂમતા કાકા બધા યાર ખરા બપોરે બેહી રહ્યા હોય છે કોઈ ધંધા નહીં વાત સાચી છે અને આ ડીઝલ પેટ્રોલ કેટલા વધી ગયા છે હાસું હાસું ભાવ વધી જાય હા એના કરતી બળદ હારા કોઈ તો ટ્રેક્ટર જણ ચોકડું સારું ના ના એ તો કોઈક લાંબુ છે ને હા. તો શેતીમાંથી કમાઈ આલે એવું જ લાગે એવું લે હેડો બેહો હું જાઉં બ્યાહ ની આપણે બે જણા હોય બ્યાહ અને હું લાલને કહું શા મેલે ઘૂમતા કાકા ચા મારે પીવો નહીં તમે પેલી ફેર બકરાના દૂધનો પાઈ દીધો તો બકરી હતી પણ હાલી ઘર ધ્યાન અમારે અહીંયા આવો છો મારું શું ભ્યાના દૂધનો અમે ચા રેડા જેવો કરીને પાવો છો તમે હોય આવો છો છેતરીને પેલા વાળામાંથી બકરાનું દૂધ લઈને પાવો છો ધ્યાનો પાંચ ભાઈ આ તો હવે ભૂમતા કાકા ચા પીવા નહીં રહેવું પણ તો આ બખાડો અભળીને હું આવ્યો મુકદા શાનો બખાડો થાય થાય ના પૈસા વગર મારે ઘરથી કોઈક મહેમાન જાય તો લે ભલા મને વાંચી વાંચીને હાલી દીધું ના ના ભૂમતા કાકા વાડી નહીં હાલું હું જઉં મારે બહાર ગામ જવાનું છું તો ભૂમતા કાકા શાકન ચાલ અરે રાની મોની છોકરાઓ એ છા મેલ જાય જલ્દી બાબડી ભૂમતા કાકા હે. આ તો ખરેખર હું ટાઈમે સર આવી ગયો ને કે કાતો તો કોઈ પડ્યો હોત હમણે વાત સાચી છે મારી બેન મામલો મેદાને ચડી ગયો તો અરે મામલો મેદાને થઈને તો મારું બધું લડવા ઉપર આવી ગયું હા વાતમાં કોઈ નતું ને તમે બધા ઘંટીમાં રેતું દણતા હતા ના ના સાચી વાત તો પછી અલ્યા જેટલે જો આજે એ છોકરા એ ખટક કરજે જલ્દી છા મેલવાની છે હેડ. જલ્દી આય. આમ સાહેબ પેલા ચેલા બેનરે નીકળી ગયો છે ના, જો ના. કાકા અલ્યા ચોકન જતો રહે શું હોય સામેલ જાય જણાજી હા. હા હા મારું એસબી હિન્દુસ્તાની હા